ડભોઈ ખાતે લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે સ્વીપ કાર્યક્રમ યોજાયો। આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024 યોજાનાર હોય, જેમાં સમગ્ર ગુજરાતમાં તારીખ 7/5/2024ના રોજ મતદાન યોજાનાર છે। ત્યારે ડભોઈ નગરપાલિકા વિસ્તારના તમામ મતદાન મથકોમાં 100% મતદાન થાય એ ઉદ્દેશથી મેયર મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારને મળેલ સૂચના અનુસાર ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા સ્વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું। મંગળવારના રોજ સવારે 8 કલાકે કુમાર શાળા નંબર 4 વડોદરી ભાગોળ ડભોઈ ખાતે તથા બપોરે 2 કલાકે ડભોઈ ફાયર સ્ટેશન ખાતે મતદાન જાગૃતિના કાર્યક્રમ યોજાયા હતા। આ બંને કાર્યક્રમ સ્થળની આજુબાજુ વસવાટ કરતા મોટી સંખ્યામાં મતદારો એકત્ર કરી મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા અને શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા। બંને કાર્યક્રમમાં મેનેજર મહેશભાઈ પરમાર, મહેશભાઈ વસાવા, રાજેશભાઈ પટેલ તથા વૈભવભાઈ આચાર્ય ખાસ હાજર રહ્યા હતા, જેમાં આગામી સમયમાં યોજાનાર લોકશાહી ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકો આ કાર્યક્રમમાં ઉત્સાહ સાથે જોડાયા હતા। આજરોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ડભોઈના બીઆરસી ભવન તેમજ નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। તેમાં મોટી સંખ્યામાં આંગણવાડી વર્કર્સ તેમજ ગ્રામજનોએ ભાગ લીધો છે। ડભોઈની તમામ જનતાને નમ્ર અપીલ છે કે આગામી 7મી મે 2024ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર હોય, તમામ લોકો મતદાન માટે ભાગ લે અને તમામ નાગરિકો મતદાન કરે, તમામ વોટર્સ મતદાન કરે એવી આપ સૌને નમ્ર અપીલ છે। આજરોજ શપથવિધિ બીઆરસી ભવન તેમજ ફાયર સ્ટેશન અને નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં શપથવિધિ લેવામાં આવી છે। દરેક મતદારોને એટલી જ વિનંતી છે અને અપીલ પણ છે કે મહત્તમ ડભોઈમાં મતદાન થાય અને આપણે લોકશાહીનો જે પાયારૂપ છે લોકસભા સામાન્ય ચૂંટણી, એમાં વિશ્વાસ રાખી અને મતદાન કરીએ એટલી જ આપ સૌને નમ્ર અપીલ છે। રિપોર્ટ વિકાસ ચતુર્વેદી સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, ડભોઈ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।